ભુજથી દિલ્હી માટેની કાયમી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે। નવા 22 કોચ સાથેની ટ્રેનને ભુજ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજ ધારાસભ્ય કેશુ પટેલ, નગરપાલિકા અધ્યક્ષ રશ્મિ સોલંકી, રેલવેના એટીએમ અતિકુલ રહેમાન, એટીએમ ભુજ સ્ટેશન મેનેજર રાજીવ કુમાર તેમજ આગેવાન પ્રબોધ મનોહર હાજર રહ્યા હતા। ટ્રેન ચાલકનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું તો ભુજથી દિલ્હી માટેની ટ્રેન શરૂ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। જે રીતે આજે ભુજથી દિલ્હીની સીધી ટ્રેન કચ્છ જિલ્લાની વર્ષોથી જે માંગણી હતી અને જે રીતે કચ્છ જિલ્લો દિન પ્રતિદિન અન્ય રાજ્યોથી સંપર્ક ધરાવે છે, અવર જવર છે, લોકો રહેતા હોય એના લાભ માટે જે રીતે કચ્છ જિલ્લાના પેસેન્જર એસોસિએશને વર્ષોથી મહેનત કરી, સાંસદે, ધારાસભ્યોએ અનેક વખત વાત કરી। સ્વાભાવિક છે કે આપને લાગતું હોય કે આ ડિમાન્ડ પણ લોકોની હતી કે આ ટ્રેન દિલ્હીની સીધી મળે તો કચ્છને જવા માટે ફાયદો થાય, એવી ને એવી ડિમાન્ડ હરિદ્વારની પણ છે। પણ સ્વાભાવિક છે કે માગણી હોય અને માગણીને મંજૂર થતાં સરકારને આયોજનમાં, બજેટમાં સમાવેશ કરતા સમય જતો હોય ત્યારે સકારાત્મક સરકાર જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોના હિત માટે, લોકોની સુવિધા માટે અનેક માંગણીઓને ક્રમશ સમયસર થોડું મોડું વહેલું થતું હોય પણ લોકોનો અવાજ ચોક્કસ લોકોની સુવિધા માટે પ્રયત્નશીલ હોય અને જે રીતે આજે ભુજથી દિલ્હીની ટ્રેન આપણી આખી ભુજના લોકોએ, એસોસિએશનના જે પેસેન્જર એસોસિએશનના આખી હોદ્દેદારોએ મહેનત કરીને આજે હાજર રહ્યા અને આપણે રેલવે મંત્રીને, સાંસદ વિનોદભાઈને, આખી ટીમને જેને જ્યાં મહેનત કરી, સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ મળવું કોઈ ધારે કે મારાથી મળ્યું એવું નથી। ત્યારે અવાજ એક બુલંદ થઈને મળતો હોય લોકો માટે, લોકોના પ્રતિ દ્વારા, ધારાસભ્યો, સાંસદો, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પોઝિટિવ છે ત્યારે આ વાતને ગંભીરતાથી લઈ અને આજે ટ્રેનને આપણી જ્યારે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું, કાયમી આ ટ્રેન સુચારું રૂપે પ્રવાસીઓને સુવિધા પર ત્યાં દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી ચાલુ રહે એવી આજે હું રેલવે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ, મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીશ, સર્વ જેને આમાં હિસ્સો લીધો છે એનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। 2 દિવસ મંગળ અને શુક્ર ક્રમશ એ જેમ વાત કરીને એમ જેમ ટ્રાફિક મળશે, રેલવેને કામ જ કરવું છે એને સુવિધા આપી, જો ટ્રાફિક મળશે તો એના દિવસથી વધારો પણ થતો જશે। એભાઈ અકબાની, પ્રમુખ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર એસોસિએશન, DRUCC મેમ્બર, અને આ સેવા સાથે, રેલવેની સેવા સાથે હું લગભગ 35 વર્ષથી જોડાયેલો છું। અત્યારે આપણો ભુજનો જે ઉગતો સૂરજ છે રેલવે માટે, કારણ કે અત્યાર સુધી બધું ગાંધીધામને મળતું હતું પણ હમણાં કચ્છમાં આપણે જે વ્હાઇટ ડેઝર્ટ બન્યું, સ્મૃતિવન બન્યું, મોદી સાહેબનું જે ધ્યાન ભુજ પ્રત્યે ને કચ્છ પ્રત્યે જે ધ્યાન છે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આ સ્ટેશન 187 કરોડમાં પહેલે એનો બજેટ હતો, 223 કરોડ થયા અને અત્યારે લાસ્ટ બજેટમાં 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને લગભગ મારી જાણકારી મુજબ અહીંયા ARMની ઓફિસ ગાંધીધામથી અહીંયા શિફ્ટ થશે ભુજમાં અને PRS 2 બનશે, એક સામેના પ્લેટફોર્મ પર અને એક અહીંયા બનશે। એટલે આપણા માટે આ ખુશીની વાત છે કે આજે આપણો ડેવલપ થઈ રહ્યો છે, ભુજનો કચ્છનો પૂરો ડેવલપ થશે એવી મને આશા છે। આ ટ્રેન અત્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે જે હતી એને રેગ્યુલર ટ્રેન કરી અઠવાડિયામાં 2 વાર મંગળવાર અને શુક્રવાર જશે અને એનો રેગ્યુલર ભાડામાં જશે। અત્યાર સુધી જતી હતી સ્પેશિયલ ભાડામાં જતી હતી, હવે રેગ્યુલર ભાડાથી જશે, એમાંથી 30% ફાયદો થશે। અત્યારે ગાંધીધામ જેટલી ટ્રેનો આવે છે બધી આવશે ભુજમાં અને અત્યારે 1 કિલોમીટર પછી 5 પીટ લાઇન બનશે અને નલિયાની જે થશે એક ટ્રેન નલિયા જશે પેસેન્જર ટ્રેન, તો એ જ થઈ ગયું પછી આપણા પાસે ટ્રેનો ઘણી આવશે। ઇન્ટરસિટી દોડી ન શકે એનું કારણ છે ટ્રાફિક ન મળે એટલું બધું, બાકી જે રેગ્યુલર ટ્રેનો જે છે કચ્છ એક્સપ્રેસ, સયાજી, 2માંથી એક ટ્રેન કોઈ પણ ત્યાં જશે એવું મને આશા છે। લગભગ સયાજીનો એ લોકો વિચારે છે કારણ કે બાનાડા એરપોર્ટ જે છે ત્યાં ડિફેન્સને લીધે આપશે, સયાજીને આપશે।